ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી. ભાવનગર સોમનાથ નેશનલ પર આવેલ શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે આજે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુના પાવન સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં સેવક સમુદાય ઉપસ્થિત રહ્યો અને પરમ પૂજ્ય સીતારામ બાપુ અને બંને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મહોત્સવના કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે ધ્વજારોહણથી કરવામાં આવી. ત્યારબાદ સવારે 9:30 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની કથા યોજાઈ. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. બપોરે 2:30 કલાકે ગુરુ પૂજન યોજાયું. ત્યારબાદ હનુમાન ચાલીસા અને દત્તબાવનીનું પઠન કરવામાં આવ્યું. બપોરે 3 કલાકે સદગુરુવાણીનું શ્રવણ કરવામાં આવ્યું અને બપોરે 3:30 કલાકે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુએ સેવક સમુદાયને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ ભવનાથ મહાદેવ મંદિરે સંધ્યા આરતી, દીપમાળા તથા શિવ મહિમા પાઠનું આયોજન કરવામાં આવ્યું. સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવક સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુએ સદગુરુના મહિમા અને જીવનમાં ગુરુના મહત્વ વિશે ખૂબ સરળ અને પ્રેરણાદાયી રીતે માર્ગદર્શન આપ્યું, જેને સૌ કોઈએ ભાવપૂર્વક શ્રવણ કર્યું. વર્ષથી વાટ જોઈ અને આવી જાય ગુરુની વંદના કરવાનો દિવસ. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિટેલા ભેદ, ગુરુબિન સંશય ના ટળે, ભલે વાંચો સારો વેદ. આપણા મહાપુરુષો એમ કહે છે કે તમે ખોડિયાર માને માનતા હો, ખોડિયાર માને દીવો કરો, ખોડિયાર માં સુધી પહોંચે. મહાદેવને માનતા હો, મહાદેવને દીવો કરો તો મહાદેવ સુધી પહોંચે. કૃષ્ણને માનતા હો, કૃષ્ણને દીવો કરો એટલે કૃષ્ણ સુધી પહોંચે. પણ એક આપણા સદગુરુને દીવો કરી તો ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. 14 લોક પૂજાય જાય. એટલું જે ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે. અને આજના પાવન દિવસે સદગુરુ સીતારામ બાપુના સાનિધ્યમાં જ્યારે બાપુના સાનિધ્યમાં તો આપણે શું બોલી શકીએ અને ગુરુ પૂર્ણિમા વિશે શું મહત્વ આપી શકીએ. પણ ગુરુ પૂર્ણિમા છે ત્યારે 2 મિનિટ ગુરુજીના નામની હો માળા છે લોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે લોકમાં. એ ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ચલાય નહીં હો માળા છે લોકમાં. બાપુની હો માળા છે લોકમાં. એ ખોટ કદી થાય નહીં, પરને નિંદાય